ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે રહેલી વડીલો પાર્જિત મિલકત બાબતે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી વૃદ્ધ મહિલાને ધાકધમકી આપવાની ઘટનામાં 3 આરોપી ઝડપાયા છે. પાલિતાણા ખાતેની વડીલો પાર્જિત મિલકતના વિવાદને લઈ ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી વૃદ્ધા સાવિત્રીબેન ગુમનાવી અને દીકરી માલાબેનને મળતી વારસાગત મિલકતમાં ભાગ નહીં માંગવા માટે ધાકધમકી આપનાર 3 ઇસમો અનિલ માંજર, વિનુ માંજર અને બિહારીભાઈ બુઢામલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આરોપીઓએ વારંવાર ધમકી આપી અને મિલકતના કાગળોમાં સાઇન કરવા દબાણ કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેને પગલે પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી આરોપીઓને ઝડપી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમીન પારેખ સાથે CN24 ન્યૂઝ, મહુવા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.